નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 29મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મર્મની વાતના આ રોચક અને આધ્યાત્મિક અધ્યાયમાં આજે આપણે પ્રશ્ન પૂછવાનો છે કે જ્યારે આપણા અસ્તિત્વના મૂળ પર પ્રહાર થાય ત્યારે શું આપણે પરિસ્થિતિથી ભાગી જઈએ કે મક્કમતાથી તેનો સામનો કરીએ? જ્યારે આપણો અહંકાર અનેક રૂપ ધારણ કરીને આપણી સામે આવે ત્યારે આપણે એને કેવી રીતે નાથવો? આજે આપણે એવા જ એક ભયાનક રાક્ષસની વાત કરવાની છે કે જેનું એક ટીપું લોહી જમીન પર પડે તો તેના જેવા બીજા હજારો રાક્ષસો પેદા થઈ જાય. જાણવું છે આજે આપણે આ રક્ત બીજનું રહસ્ય કે શું તે એક માત્ર માઇથોલોજીકલ એટલે કે આવું ઐતિહાસિક પાત્ર છે કે પછી આપણી અને આપણા મનની અંદર છુપાયેલી કોઈક એવી વૃત્તિ છે કે જેને જેટલી દબાવો તેટલી જ વધુ પ્રબળ બને છે? આજના અધ્યાયમાં આપણે આ રહસ્યનો પર્દાફાશ કરવો છે. આજના અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા આપણે ગત અધ્યાયની તરફ એક નજર નાખી લઈએ કે ગત અધ્યાયમાં આપણે જોયું કે રણ મેદાનમાં શુંભ અને નિશુંભની સેનાએ દેવીની સામે આવીને ઊભી રહી ગઈ છે અને એનો કચ્છર ઘાણ દેવીએ વાળી દીધો છે. અહંકારથી છલોછલ ભરાયેલો પેલો રક્તબીજ દેવીની સામે આવ્યો છે અને તેણે દેવીઓને ભૌતિક સુખ, ભોગવાદ, હેડોનિઝમની જેની કહીએ છીએ આપણે, એની તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દેવી અંબિકા અને અત્યંત અન્ય માતૃકાઓએ તેના પર અહંકાર પર જ પ્રહાર કર્યો છે. બ્રહ્માંડની તમામ સર્વોચ્ચ દૈવી શક્તિઓ જે છે, બ્રહ્માણી, વૈષ્ણવી, શાંકરી, ઇન્દ્રાણી, કૌમારી, વારાહી અને યામ્યા, આ બધી માતા અંબિકાના અંશ રૂપે રણ મેદાનમાં ઉતરી આવી છે અને દાનવ સેનાનો નાશ કરી દીધો છે. અને રક્તબીજ જ્યારે બાજવા માટે આવે છે, યુદ્ધ કરવા માટે આવે છે દેવી પાસે, અને ત્યાં દેવીએ માત્ર એક શસ્ત્રનો પ્રહાર કર્યો છે અને રક્તબીજ મૂર્છિત થઈ ગયો છે. આ તરફ રક્તબીજની સેનાનો બધો નાશ થઈ ગયો છે. અને જ્યારે સેનાનો નાશ થઈ રહ્યો છે ત્યાં રક્તબીજ એકદમ પાછો ઊભો થાય છે મૂર્છિત અવસ્થામાંથી. અને ત્યારે જે અકલ્પનીય યુદ્ધ શરૂ થયું છે એનું પરિણામ આપણે આજે જાણવાનું છે. વ્યાસ મુનિ રાજા જન્મેજયને કહે છે કે ભગવાન સદાશિવે રક્તબીજને એક અત્યંત આશ્ચર્યકારક અને ભયંકર વરદાન આપ્યું હતું. અને આ વરદાન મુજબ રક્તબીજના શરીરમાંથી લોહીનું એક પણ ટીપું જો જમીન પર પડે તો તેમાંથી તરત જ તેના જેવો જ રૂપ, બળ અને શસ્ત્રો ધરાવતો બીજો રક્તબીજ ઉત્પન્ન થઈ જાય. એટલે અહંકારથી ગર્વિષ્ઠ રક્તબીજ મેદાનમાં પાછો આવ્યો છે અને ગરુડ પર વિરાજમાન વૈષ્ણવી દેવીએ રક્તબીજને પાછો આવેલો જોયો એટલે રક્તબીજ પર વૈષ્ણવીએ સાંગનો પ્રહાર કર્યો, ભાલા જેવા શસ્ત્રનો પ્રહાર કર્યો. અને જેવો માં વૈષ્ણવીએ પ્રહાર કર્યો અને આ તરફ જેવો પ્રહાર થયો છે કે રક્તબીજના ઉપર ઘા પડ્યો અને એમાંથી લોહી નીકળવા માંડ્યું છે. હજી તો એ લોહી નીકળી રહ્યું છે ત્યાં જ માં વૈષ્ણવીએ ફરીવાર પ્રહાર કર્યો અને સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો છે આ વખતે. અને ચક્ર વાગતાની સાથે જ રક્તબીજના શરીરમાંથી જાણે પર્વતમાંથી ઝરણું ફૂટે ને એમ લોહીની ધરાઓ છૂટી છે. પણ આ શું કે જેવું જમીન પર લોહીનું જે ટીપું પડ્યું કે તરત જ તેમાંથી રક્તબીજ જેવા બળવાન, સહસ્ત્ર અને ક્રોધિત હજારો દાનવો પ્રગટ થવા માંડ્યા.
ક્લોનિંગ થઈ રહ્યું છે રક્તબીજનું. અને આ દ્રશ્ય જોઈને ઇન્દ્રાણી ક્રોપિત થયા છે. એટલે ઇન્દ્રાણીએ પોતાના વજ્રથી રક્તબીજ પર બીજો પ્રહાર કર્યો. અને જેવો પ્રહાર કર્યો એટલે વધારે લોહી નીકળ્યું. ને જેવું વધારે લોહી નીકળ્યું એટલે એમાંથી હજારો બીજા રક્તબીજ પેદા થવા માંડ્યા છે. દૈવી શક્તિઓ વધારે ગુસ્સે થઈ છે એટલે બ્રહ્માણીએ બ્રહ્મદંડ માર્યો, માહેશ્વરીએ ત્રિશૂળ માર્યું, નારસિંહે પોતાના નખ ભોંક્યા, વારાહીએ પોતાના મુખથી પ્રહાર કર્યો અને કૌમારીએ પોતાના હાથથી એના છાતી પર સાંગ મારી છે. થયું કે આજે આને મારી નાખીએ. પણ જેવું મારે છે એનું પરિણામ શું છે કે જેટલા પ્રહાર કરો તેટલું વધારે લોહી, અને જેટલું વધારે લોહી નીકળે એટલા જ નવા બીજા રક્તબીજ નીકળ્યા જાય છે. આખા રણ મેદાનમાં જાણે બસ રક્તબીજ જ રક્તબીજ દેખાવા લાગ્યા છે. અને આ રક્તબીજનું યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે આપણે એના રહસ્ય પરથી પડદો ઉંચકવો છે કે આ રક્તબીજ ખરેખર કોણ છે. દેવી ભાગવતમાં આ જ સ્કંદમાં આપણે આગળ ખુલાસો કર્યો છે કે રક્તબીજ બીજું કોઈ નથી પણ મહિષાસુરનો પિતા છે. હા, એ જ મહિષાસુર જેની આપણે વાત સાંભળી છે. એનો અહંકાર એટલો મોટો હતો કે માતા દુર્ગાએ આવીને એનો વધ કરવો પડ્યો હતો. પણ જો દર્શન શાસ્ત્ર, ફિલોસોફી કે આધુનિક મનોવૈજ્ઞાન, સાયકોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો આની અંદર બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. ઇન્ટરજનરેશનલ સાયકલનો સિદ્ધાંત છે. પુત્ર મહિષાસુર એટલે કે અહંકાર તો મરી ગયો છે, પણ તેનો પિતા જે છે રક્તબીજ, અસીમ તૃષ્ણા, ડિઝાયર હજી પણ જીવતી છે. એટલે જ્યાં સુધી મૂળમાં રહેલું આ બીજ ખતમ ન થાય ને ત્યાં સુધી અહંકારના નવા નવા સ્વરૂપો પેદા થતા જ રહે છે. આપણે પોતે આપણા જીવનમાં કેટલીય વાર ઉપર છલ્લા ગુસ્સા કે વ્યસન, જે આપણી અંદર રહેલો મહિષાસુર છે, ઉપર છલ્લો છે, એને દબાવી દઈએ છીએ. પણ મૂળમાં જે પેલી વાસના જે છે ને, રક્તબીજ જે છે, એને અકબંધ રાખીએ છીએ. સાયકોલોજીમાં એવો કોન્સેપ્ટ છે, હેડોનિક ટ્રેડમિલ. ઈચ્છા પૂર્તિની એક સતત ચાલતી, જાણે આપણે હેમસ્ટર એક વ્હીલમાં રાખેલું એમ બસ ચાલ્યા જ કરે, ઈચ્છા પૂર્તિ પૂરી જ ન થાય. એટલે તમે એક ઈચ્છા પૂરી કરો ને એટલે એમાંથી બીજી બસ 10 ઈચ્છાઓ જન્મ લે. તમે નવો ફોન લો એટલે તમને થાય કે નવા કપડાં લઈએ, નવી ગાડી આવે તો કે મોટું ઘર લઈએ. ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. રોલિંગ સ્ટોન્સની આપણે આગળ વાત કરી છે. દુનિયાનું સૌથી જાણીતું રોક બેન્ડ, એમનું એક સોંગ છે, There ain't no satisfaction. આપણી અંદર એવી શક્યતા જ નથી કે સેટિસ્ફેક્શન થઈ શકે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. બૌદ્ધ ધર્મમાં પણ ભગવાન બુદ્ધે આ જ વાત કહી છે કે તૃષ્ણાનો ક્યારેય સંતોષ થતો નથી. આ રક્તબીજની જેમ એકમાંથી અનેક થયા જ કરે છે. આ પેઢી દર પેઢી ચાલે છે, ઇન્ટરજનરેશનલ છે. આ અહંકારના બીજને બાળવું હોય ને તો આપણે એને સમૂળગું નષ્ટ કરવા માટે, જેમ કાળી માતાએ આ કાળનું સ્વરૂપ ધારણ કર્યું છે, એમ આપણે પણ એ સ્વરૂપ ધારણ કરી અને આપણી તૃષ્ણાને, આપણી ઈચ્છાઓને નષ્ટ કરવી પડશે. આવી જ વાત ગ્રીક માઇથોલોજીમાં છે. તમે સાંભળી હશે. એક એવું રાક્ષસી પ્રાણી છે, એને કહે છે હાઇડ્રા. અને હાઇડ્રાને ઘણાય માથા હતા, પણ ગ્રીક હીરો હર્ક્યુલસ જ્યારે હાઇડ્રા સાથે લડવા ગયો ને હાઇડ્રાનું એક માથું કાપે
તેમાંથી બીજા 2 માથા નીકળી આવે. એક માથું કાપે ને બીજા 2 માથા નીકળી આવે. રક્તબીજ અને હાઇડ્રા અને હજી બંને પ્રાચીન કથાઓ છે, આપણને એક જ સત્ય સમજાવે છે કે જ્યારે આપણે સમસ્યાના ઉપર છલ્લા જે લક્ષણો છે ને એને કાપીએ ને અને સુપરફિશિયલી આપણે તોડી નાખીએ ને તો એ બમણા જોરથી પાછી આવશે. સમસ્યાના મૂળ, સમસ્યાના રૂટ ઉપર પ્રહાર કરવો પડશે. હર્ક્યુલેસે હાઇડ્રાના માથા કાપ્યા, પછી તેને બાળી નાખવાનું શરૂ કર્યું જેથી નવા માથા ન ઉગે. અને આ તરફ માતા કાળીએ રક્તબીજનો અંત કેવી રીતે લાવવાના છે એની પણ વાત કરીએ. એટલે રણ મેદાનમાં રક્તબીજોની અસંખ્ય સેના જોઈને દેવતાઓ તો ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલા બધા બળવાન દાનવોનો નાશ હવે કેવી રીતે થશે, અને આટલી દેવીઓ આટલી વિશાળ સેનાને પહોંચી કેવી રીતે વળશે. અને હજી તો શુંભ ને નિશુંભની મુખ્ય સેના તો આવવાની બાકી છે. દેવતાઓ અત્યંત ચિંતા અને ભયમાં ડૂબી ગયા છે. અને આ જોઈને પરમ શાંત અને સુંદર નેત્રોવાળા દેવી અંબિકા ત્યાં બેઠા છે અને કાળી માં ચામુંડાને કહ્યું છે, જેણે ચંડ અને મુંડનો વધ કર્યો છે. ચામુંડાને દેવી માં કહે છે કે હે ચામુંડા, હવે તમે તમારું મુખ અત્યંત વિશાળ કરો અને હું મારા શસ્ત્રોથી આ દાનવ રક્તબીજ પર પ્રહાર કરીશ અને તેના શરીરમાંથી જેટલું પણ લોહી નીકળે ને તે બધું તમે પી જજો. હું તીક્ષ્ણ બાણો, ગદા અને તલવારથી આ દાનવોનો નાશ કરીશ અને તમે મારા મારેલા આ દાનવોનું ભોજન કરજો. હે વિશાળ નેત્રવાળા કાળી, તમારે આ દાનવનું લોહી એવી રીતે પીવાનું છે કે તેનું એક ટીપું પણ ધરતી પર પડે નહીં. જો લોહી જમીન પર નહીં પડે તો નવા અસુરો ઉત્પન્ન નહીં થાય. બસ આ એકમાત્ર ઉપાય છે. એટલે માં અંબિકાની આજ્ઞા મળતા જ આવા ભયંકર પરાક્રમી માં ચામુંડાએ પોતાનું વિકરાળ મુખ ખોલ્યું અને રક્તબીજના શરીરમાંથી વહેતું જે લોહી હતું ને બધું પીવા માંડ્યા. અંબિકા માતાએ ખડગ અને મૂસળથી રક્તબીજના શરીરના ટુકડા કરવાનું ચાલુ કર્યું. રક્તબીજ પોતાની ગદાથી માં ચામુંડા પર પ્રહાર કરતો રહ્યો, પણ કાળી માં તો તેનું બધું લોહી જ પી ગયા અને તેના શરીરના ટુકડાઓ પણ ખાઈ ગયા. જે નવા રક્તબીજ ઉત્પન્ન થયા હતા, ચામુંડાએ તેમને પણ પાડી દીધા, લોહી વગરના કરી નાખ્યા અને તેમને પણ ખાઈ ગયા. આખરે જે પેલો અસલી રક્તબીજ બચ્યો હતો તેને દેવીએ ખડગથી કાપી નાખ્યો અને તે જમીન પર ઢળી પડ્યો. પણ કશું રહ્યું જ નહોતું. ના રક્તબીજનું શરીરમાં કોઈ રક્ત જ રહ્યું નહોતું. એટલે આપણી વાસનાઓ અને અહંકાર જે છે ને, આ રક્તબીજ એટલે શુદ્ધ હેડોનિઝમ, ભોગવાદ. આપણે ગયા આગલા અધ્યાયમાં વાત કરી હતી એપિક્યુરિયસની, ગ્રીક તત્વચિંતકની, જેનો મૂળ વિચાર એક જ હતો કે માનવ જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય સુખ અને શારીરિક અને માનસિક આનંદ મેળવવાનો જ હોવો જોઈએ. આવી જ વિચારધારા આપણે ચારવાક ફિલોસોફી તરીકે હિન્દુ ધર્મમાં જાણીએ છીએ. ચારવાક દર્શનની પણ આપણે વાત કરી છે. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. બસ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, અને જો પૈસા ન હોય તો દેવું કરીને પણ ઘી પીવો. કેમ કે મૃત્યુ પછી તો શરીર બળીને રાખ થઈ જવાનું છે. એટલે ક્યાં પુનર્જન્મ ને ક્યાં કર્મો. અને આ વાત જે છે એપિક્યુરિયનની, રક્તબીજની, ચારવાકની, આ બધી એ જ ફિલોસોફી છે. માત્ર ઇન્દ્રિયોના સુખને જીવનનો શૃંગાર રસ માની લેવો અને એને
એનાથી આગળ કશું જોઈ જ ન શકે. આ તૃષ્ણાનો પ્રભાવ છે. અને ભગવાન બુદ્ધએ આ તૃષ્ણાને તમામ દુઃખોનું મૂળ કારણ દર્શાવ્યું છે. એટલે આ રક્તબીજ જેવો અહંકાર આ ભૌતિક તૃષ્ણાને જ જીવનનો અંતિમ રસ માની લે છે. અને આ કાળી જે માતા છે, માં ચામુંડાનું જે સ્વરૂપ છે, એ સમય, ટાઈમનું પ્રતીક છે. એ લોહી પી જાય છે. એનો અર્થ એ છે કે જ્યારે તમે તમારી અંદરની બધી જ ઈચ્છાઓ અને તૃષ્ણાઓને બહાર પ્રગટ થતાં પહેલા જ સમયના મુખમાં હોમી દો છો, એટલે કે તેને જાગૃત અવસ્થામાં જ ખતમ કરી દો છો, ત્યારે જ તે વાસનાઓનો અંત આવે છે. અને રક્તબીજના મુખમાંથી બાકી રહેલા જે દાનવો છે એનું મૃત્યુ થયું છે, અને એના જે બાકી રહેલા દાનવો છે બધાએ થરથર કાંપવા લાગ્યા છે ભયથી. શસ્ત્રો વગરના, લોહીથી ખરડાયેલા અને ભાન ભૂલેલા આ બધા દાનવો હવે રડતા રડતા શુંભ પાસે પહોંચ્યા છે. અને એમણે કીધું રાજા શુંભને, હે રાજા, અંબિકાએ રક્તબીજને મારી નાખ્યો છે અને ચામુંડા તેનું બધું જ લોહી પી ગયા છે. અને બાકીના દાનવોને કાળી અને દેવીના સિંહે ફાડી ખાધા છે. અને આ દેવીને કોઈ દેવ, યક્ષ, રાક્ષસ કે દાનવ જીતી શકે તેમ નથી. વળી ઇન્દ્રાણી વગેરે અન્ય દેવીઓ પણ યુદ્ધ કરી રહી છે. હે રાજા, આ દેવી સાથે સંધિ કરવી જ ઉત્તમ છે. તેમની સાથે વેર કરવામાં માત્ર દુઃખ છે. જો જીવવું હોય તો પાતાળમાં ભાગી જઈએ, કારણ કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી, પણ આપણો નાશ કરવા આવેલી મહામાયા છે. અહીં જોવા જેવું છે. દાનવોને પણ સમજાઈ ગયું છે કે આ કોઈ સ્ત્રી નથી સામાન્ય, પણ મહામાયા ખુદ આવી છે. ઐશ્વર્ય ચમત્કાર થયો છે. આ સત્યનો સાક્ષાત્કાર છે. એ ભલભલાને બદલી નાખે છે. પણ શુંભ પોતાના અહંકારમાં એટલો અંધ છે કે સત્યને જોવાનો જ ઇનકાર કરી દીધો. પોતાના સૈનિકોની આવી કાયરતા ભરી વાતો સાંભળીને શુંભનો ક્રોધ આસમાને પહોંચ્યો છે. મૃત્યુ હવે નજીક છે, તેથી કાળથી મોહિત થઈને શુંભ કહે છે એના સૈનિકોને કે જો તમે બધા ડરતા હો તો ભલે પાતાળમાં જતા રહો કે પેલી દેવીના શરણે જતા રહો, પણ હું તો અંબિકા અને બધી શક્તિઓનો નાશ કરીને જ રહીશ. હું ત્રિલોકનો વિજેતા એક સ્ત્રીથી ડરીને પાતાળમાં સંતાઈ જાઉં તો પછી મારો યશ ક્યાં રહેશે? યશ અત્યંત દુર્લભ છે. મૃત્યુ તો સૌનું નિશ્ચિત છે. તેના ભયથી હું મારું યુદ્ધ છોડીશ નહીં. એટલે શુંભની આવી વાત સાંભળી છે એટલે નાના ભાઈ નિશુંભે વચ્ચે પડીને કહ્યું કે હે ભાઈ, તમે ચિંતા ના કરો. આ પાપી કાળી અને અંબિકાને તો હું હમણાં જ મારી નાખીશ. મારું બાહુબળ અજોડ છે. આ અબળા મારું શું બગાડી લેશે? હું આજે જ જઈને આ બધી શક્તિઓને તમારા ચરણોમાં લાવીને મૂકીશ. અને આમ કહીને બળના ગર્વથી છલકાતો નિશુંભ અત્યંત સજ્જ થઈને પોતાના વિશાળ રથ અને સેના સાથે રણભૂમિ તરફ વેગથી આગળ વધ્યો છે. આ આપણી અંદરનો આ અહંકાર બોલે છે. એ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી. એટલે જ્યારે રક્તબીજ એટલે કે તૃષ્ણા મરે છે ને, ત્યારે નિશુંભ
એટલે કે અજ્ઞાન અને ગુસ્સો જે આપણો છે એ મેદાનમાં આવે છે. એટલે આજના અધ્યાયમાંથી આપણને શું શીખવા મળે છે કે રક્તબીજ જે છે ને એ કોઈ પૌરાણિક કથાનો રાક્ષસ માત્ર નથી. એ આપણા સૌની અંદર રહેલી અસીમ તૃષ્ણાઓ, ડિઝાયર્સ અને અહંકારનું જીવંત સ્વરૂપ છે. એક ઈચ્છા સંતોષાય એટલે બીજી 10 ઊભી થાય છે. જેમ રક્તબીજના લોહીના એક ટીપામાંથી હજારો રક્તબીજ પેદા થતા હતા. એટલે આજનો જે આ ચાર્વાક હેડોનિસ્ટિક જે સમાજ છે એમાં મોટા ભાગના લોકો ભૌતિક સુખને જ અંતિમ ધ્યેય માને છે. એટલે જ આ રક્તબીજો સતત વધતા જાય છે. તો આ તૃષ્ણાઓનો અંત કેવી રીતે આવે? અને તેનો અંત માત્ર માં કાળી લાવી શકે છે. અને એ છે ટાઈમ અને અવેરનેસ, સમય અને સાક્ષી ભાવ. જ્યારે આપણે આપણી ઈચ્છાઓને, આપણા વિચારોને જાગૃતિથી અને જાગૃતિના સ્તરે જ પકડી લઈએ છીએ, અવેરનેસ એની તરફ રાખીએ છીએ, એટલે તેને કર્મમાં પરિણામવા દેતા નથી અને જમીન પર પડવા જ નથી દેતા લોહીના ટીપાને આપણી પોતાની અવેરનેસથી. અને એટલે ટીપું પડતું નથી, એટલે જ રક્તબીજનો અંત આવે છે. હવે આપણે જોવાનું એ છે કે શુંભ અને નિશુંભ જેવા પ્રબળ અહંકારો જ્યારે રણ મેદાનમાં ઉતરે છે ત્યારે જગત જનની અંબિકા તેમનો કેવી રીતે સંહાર કરે છે. આવતા અધ્યાયમાં આપણે નિશુંભના વિનાશની કથા સાંભળવી છે. આજે બસ આટલું જ. પણ એ કથા સાંભળવા માટે મર્મની વાત સાથે જરૂરથી જોડાયેલા રહેજો. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.